महासाना जिले के कड़ी शहर में पुलिस ने इस्पा की आड़ में कथित तौर पर चल रहे देह व्यापार के नेटवर्क का भंडाफोड़ किया है। कड़ी छतराल रोड स्थित 2 इस्पा सेंटरों पर छापेमारी कर पुलिस ने 4 आरोपियों को गिरफ्तार किया है। पुलिस के अनुसार कार्रवाई में नकदी, मोबाइल फोन, विदेशी शराब की बोतलें और अन्य सामान समेत करीब 1.96 लाख रुपए का माल जब्त किया गया। मामले में आगे की कानूनी कार्रवाई जारी है। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। છ એક મહિનાથી સ્પાની યાર્ડમાં વેશ્યા અને દેહ વેપારના ગેરરીતિ ચાલતી હોવાની પોલીસની જે હકીકત મળી એના અનુસંધાને ગતરોજ કડી પોલીસ દ્વારા ડેન સ્પા 2 તેમજ તાજ સ્પા 2 સ્પાની અંદર ઠરાવ કરી પંચો રૂબરૂ રેડ કરતા ડેન સ્પામાંથી 5 ભોગ બનનાર તેમજ 3 ગ્રાહક અને તાજ સ્પામાંથી 2 ગ્રાહક અને 3 ભોગ બનનાર મળી આવે. બંને સ્પાની અંદર તપાસ કરતા કઢંગી હાલતમાં ગ્રાહક તેમજ ભોગ બનનાર મળી આવે તેમજ યુઝડ કોન્ડોમ તેમજ ફ્રેશ કોન્ડોમના પેકેટ મળી આવે છે. તેમજ જે તાજ સ્પા છે એની અંદરથી પ્રોહિબિશનની દારૂની 9 બોટલ પણ મળી આવે છે. રેડ અને તપાસ દરમિયાન હકીકત પોલીસને જાણવા મળેલ છે કે અલગ અલગ રાજ્યોમાંથી યુવતીઓને ત્યાં બોલાવી અને સ્પાની યાર્ડની અંદર દેહ વેપારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરનાર સંચાલક અજયસિંહ જાદવ તેમજ મેનેજર શૈલેષ મહેરિયા હતા અને મિત પટેલ તેમજ જયમીન પટેલ હતા. આ બંને સ્પા ઉપર પોલીસે રેડ કરી સક્સેસફુલ રેડ કરી અને એમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 345 તેમજ BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 143(2) અને 54 હેઠળ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે. કેટલા લોકોની અત્યારે હાલમાં અટક કરવામાં આવે છે અને કોઈ ભાગી ગયા ફરાર એવું ખરું? અત્યાર સુધીમાં 3 વ્યક્તિની અટક કરેલ છે અને બાકી તપાસમાં નીકળશે એ વધારે આરોપીની પણ અટક કરવામાં આવશે.